મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસએસઆઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે જે પ્રેક્ટિકલ વિષય ઉપર વાત કરવા માટે અહીં ઉપસ્થિત છું તે વિષય છે ઇન્ટરનેટ બ્રાઉઝિંગ. મિત્રો, ગયા તમામ લેક્ચર્સની અંદર નેટવર્કિંગ શું કહેવાય, નેટવર્કિંગ કરવા માટે શું શું જરૂરી છે, ઇન્ટરનેટ શું છે, ઇન્ટરનેટ કેવી રીતે ઉપયોગમાં લેવાય, કઈ કઈ ફેસિલિટી પૂરી પાડે છે, આ બધા વિષયો ઉપર આપણે સઘન ચર્ચા કરી ગયા છીએ. આજના દિવસે ખરેખર ઇન્ટરનેટ બ્રાઉઝિંગ શું છે અને એ કેવી રીતે શક્ય બને છે એના વિષય ઉપર આજે વાત કરવા માટે હું તમારી સાથે ઉપસ્થિત છું. મિત્રો, ઇન્ટરનેટ જે છે એ માહિતીનો મહાસાગર છે. ઇન્ટરનેટ જે છે તે માહિતીનો મહાસાગર છે અને તમારે તમારી જે વસ્તુ શોધવાની છે ઇન્ટરનેટ ઉપરથી તમારે જે સર્ચ કરવાનું છે તે એક નાનકડી 100 અણી જેટલી વાત છે, બરાબર છે. પરંતુ એ કેવી રીતે શોધી શકાય, કેવી રીતે સરળતાથી પ્રાપ્ત થઈ શકે એ વિષય ઉપર આજે વાત કરીશું. તો એના માટે સૌથી અગત્યનું છે ઇન્ટરનેટનું કોઈ પણ વેબ પેજ જે છે તે હંમેશા બ્રાઉઝર્સની અંદર ઓપન થઈ શકે છે. અને બ્રાઉઝર્સની અંદર જ્યારે ઓપન કરવાનું હોય, જ્યારે કોઈ પણ વેબ પેજ બ્રાઉઝરમાં ઓપન કરવાનું હોય ત્યારે તમને એ બ્રાઉઝર્સ વિશે ખ્યાલ હોવો જોઈએ. જુદા જુદા બ્રાઉઝર્સના નામ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો, બ્રાઉઝર શબ્દ આવ્યો ક્યાંથી? બ્રાઉઝર શબ્દ જો બ્રાઉઝર શબ્દ આવ્યો ક્યાંથી? બ્રાઉઝર શબ્દ આવ્યો સર્ફિંગ ઉપરથી. અને સર્ફિંગ જે છે એ ઇન્ટરનેટ. સર્ફિંગ ક્યાં કરો છો તમે? ઇન્ટરનેટ. અને ઇન્ટરનેટ શું છે? મેં તમને હમણાં જ વ્યાખ્યામાં કીધું કે ભાઈ ઇન્ટરનેટ જે છે તે માહિતીનો મહાસાગર છે. તે માહિતીનો મહાસાગર છે. એટલે જ્યારે તમે મહાસાગરની અંદર જ્યારે તમે તરવા જાઓ અથવા તો તમે સફર કરો તો એના માટે તમારી પાસે એક્સપ્લોરર હોય. એક્સપ્લોરર એટલા માટે માઇક્રોસોફ્ટે ખૂબ જ સમજી વિચારીને પોતાનું જે બ્રાઉઝર છે એનું નામ આપ્યું છે ઇન્ટરનેટ એક્સપ્લોરર. ખેડાણ કરો છો તમે, ઇન્ટરનેટનું ખેડાણ કરો છો. ઇન્ટરનેટના એક વેબ પેજ ઉપરથી બીજા વેબ પેજ ઉપર, બીજા વેબ પેજ ઉપરથી ત્રીજા વેબ પેજ ઉપર, એમ તમે ઇન્ટરનેટનું સર્ફિંગ કરો છો અને ઇન્ટરનેટને એક્સપ્લોર કરો છો. ઇન્ટરનેટની અંદર રહેલી કોઈ પણ માહિતી આપમેળે તમારી સામે ઉપસ્થિત થઈ જતી નથી. એ ક્યારે આપમેળે તમારી સામે ઉપસ્થિત નહીં થાય જ્યાં સુધી તમે એનું એક્સપ્લોરેશન નહીં કરો ત્યાં સુધી એ માહિતી તમારા સામે આવશે નહીં. અને એટલા માટે એક બ્રાઉઝર જે માઇક્રોસોફ્ટે પોતે જે બનાવ્યું, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું ડિફોલ્ટ બ્રાઉઝર જે છે એને કહેવામાં આવે છે ઇન્ટરનેટ એક્સપ્લોરર. એવી રીતે ગૂગલે જે પોતાનું વેબ બ્રાઉઝર બનાવ્યું એનું નામ છે ગૂગલ ક્રોમ. તો બ્રાઉઝર શું છે? તો બ્રાઉઝર ઇઝ એન એપ્લિકેશન સોફ્ટવેર ફોર એક્સેસિંગ ધ વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબમાં રહેલા જુદા જુદા વેબસાઇટ્સ અને જુદા જુદા વેબ પેજીસને તમારા કોમ્પ્યુટરની અંદર રિટ્રાઈવ કરવા માટે, ઓપન કરવા માટે જે એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ થાય છે એને બ્રાઉઝર કહેવામાં આવે છે. એ જ રીતે બીજું બ્રાઉઝર જે અત્યારે ખૂબ જ પ્રચલિત છે તેને કહેવામાં આવે છે ફાયરફોક્સ કહેવામાં આવે છે. ફાયરફોક્સનું બ્રાઉઝર ખૂબ જ પ્રચલિત છે. એ જ રીતે સફારી બ્રાઉઝર પણ ખૂબ જ પ્રચલિત છે. એ જ રીતે બીજું જો બ્રાઉઝર હોય તો જે અત્યારે માઇક્રોસોફ્ટે વિન્ડોઝ 10 ની અંદર બહાર પાડ્યું છે તે છે માઇક્રોસોફ્ટ એજ. EDGE, એજ, માઇક્રોસોફ્ટ એજ. તો આ બધા જે વેબ બ્રાઉઝર છે તે માહિતીને અથવા તો ઇન્ટરનેટના મહાસાગરની અંદર તમને તરવામાં મદદરૂપ બને છે. એક પહેલા બ્રાઉઝર આવતું હતું એનું નામ પણ નેટસ્કેપ નેવિગેટર નામ હતું. નેટસ્કેપ કંપનીનું નેવિગેટર હતું. એણે પણ નેવિગેટર શબ્દનો ઉપયોગ કર્યો હતો. કારણ કે મહાસાગરની અંદર જ્યારે તમારી હોડી ચાલે અને એ હોડી જે છે
એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટર્ન લેવા માટે જે ચક્ર છે એ ચક્ર જે ચલાવે એને નેવિગેટર કહેવાય, અથવા તો ખલાસી કહેવાય. અને એટલા માટે જે નેટસ્કેપનું બ્રાઉઝર હતું એને નેવિગેટર નામ આપવામાં આવ્યું. તો અત્યારે જેટલા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, સી ઘણા બધા ચાઇનીઝ બ્રાઉઝર ને બધા ઘણા બધા માર્કેટની અંદર હતા, પણ એ બધા બંધ થઈ ગયા, બરોબર છે. પણ જે આ જે સ્ટાન્ડર્ડ બ્રાઉઝર્સ છે, માઇક્રોસોફ્ટના ઇન્ટરનેટ એક્સપ્લોરર અને એજ, એ રીતે ગૂગલનું ક્રોમ, ફાયરફોક્સ, અને આપણે જે ઓનલાઈન એક્ઝામ આપવાના છીએ, સેફ એક્ઝામ બ્રાઉઝર, એને કેમ ભૂલી જવાય? હા, એને તો ભૂલાય જ નહીં, કારણ કે આપણે ઓનલાઈન એક્ઝામ આપવા માટે તો સેફ એક્ઝામ બ્રાઉઝરની તો જરૂર પડશે જ. એટલે આ બધા જે બ્રાઉઝર્સ છે એના દ્વારા ઇન્ટરનેટ સુધી આપણે ઇન્ટરનેટના વેબ પેજ સુધી આપણે બધા પહોંચી શકીએ છીએ. હવે મિત્રો, જ્યારે ઇન્ટરનેટ તમારા કોમ્પ્યુટરમાં એક વખત ચાલુ થાય તો એના સેટિંગ માટેના ઇન્ટરનેટ ઓપ્શન્સ તમને અહીંયા આગળ તમારી કંટ્રોલ પેનલની અંદર પ્રાપ્ત થાય છે. એમાં બહુની વાત નહીં કરું, પણ જે અગત્યના ઓપ્શન્સ છે કે જે તમારા માટે ખૂબ જ અગત્યના છે એની વાત આપણે કરીશું. ઇન્ટરનેટ ઓપ્શન્સ કંટ્રોલ પેનલની અંદરથી ઇન્ટરનેટ ઓપ્શન્સની અંદર જાઓ એટલે તમને ઇન્ટરનેટની પ્રોપર્ટી જોવા મળે છે. જેની અંદર જનરલ, સિક્યોરિટી, પ્રાઇવસી, કન્ટેન્ટ, કનેક્શન્સ, પ્રોગ્રામ્સ અને એડવાન્સ, એમ ટોટલ મળીને 7 તમને આની અંદર ટેબ્સ આપેલા છે. એમાં સૌથી પહેલું ટેબ જનરલ. જે ટેબ છે એ તમારા ઇન્ટરનેટના હોમ પેજને ઓપન કરવા માટે જવાબદાર છે. સાથે સાથે સ્ટાર્ટઅપ કે છે. સ્ટાર્ટઅપની અંદર start the tabs from the last session, start with the home page, start with the tabs from the last session, change how web pages are displayed in tabs ની અંદર વેબ પેજ કેવી રીતે ડિસ્પ્લે થશે એ અહીંયા બતાવવામાં આવે છે. અહીંયા એના જુદા જુદા ઓપ્શન છે. when doing multiple tabs, allow switch to new tabs when they are created, show preview from the individual tabs and taskbar, enable the tab groups. When new tab is opened, the new tab page, when the pop-ups encountered, let Internet Explorer decide how pop-ups should be open. Always open new window, always open pop-ups in new tab. તો આ બધા ઓપ્શન્સ છે. એ જ રીતે બ્રાઉઝિંગ હિસ્ટ્રી અહીંયા આગળ તમને આપેલી છે. બ્રાઉઝિંગની જે જુદી જુદી વેબસાઇટ ઉપર તમે સર્ફિંગ કર્યું હોય તે એની હિસ્ટ્રી આ ઇન્ટરનેટ પ્રોપર્ટી જાળવી રાખે છે. એનું સેટિંગ છે કે ભાઈ કેટલી હિસ્ટ્રી જાળવી રાખશે. તો ટેમ્પરરી ફાઇલ્સની હિસ્ટ્રી 250 MB સુધીની જાળવી રાખશે. હિસ્ટ્રી જે છે એ 20 વેબ પેજીસની હિસ્ટ્રી પોતે જાળવી રાખશે. કેચ એન્ડ ડેટાબેઝ જે છે એ 1 MB નો કેચ ડેટાબેઝ એ જાળવી રાખશે. તમારે હિસ્ટ્રી જે છે એ જો ક્લિયર કરી દેવી હોય તો તમે અહીંયા ડિલીટ બ્રાઉઝિંગ હિસ્ટ્રી ઓન એક્ઝિટ ઉપર ક્લિક કરો એટલે જ્યારે તમે તમારું વેબ બ્રાઉઝર બંધ કરશો તરત જ બધી હિસ્ટ્રી ડિલીટ કરી દેશે. એ હિસ્ટ્રી ફરીથી જોવા મળશે નહીં. એ જ રીતે તમારા વેબ બ્રાઉઝરનું એપિયરન્સ કેવા કલરથી તમે રાખવા માંગો છો, યુઝ વિન્ડોઝ કલર અથવા બીજા કોઈ કલરથી તમારે સેટ કરવું હોય. તમારા વેબ બ્રાઉઝરની ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ અથવા તો બીજું કોઈ સફિક્સ તમે રાખવા માંગો છો. એ જ રીતે તમારા વેબ બ્રાઉઝરનો ફોન્ટ જે છે એ તમે કયો ઉપયોગમાં, ડિફોલ્ટ ફોન્ટ જે છે એ તમે કયો ઉપયોગમાં રાખવા માંગો છો, અને એની એક્સેસિબિલિટી તમે કઈ સેટ કરવા માંગો છો એ ઓપ્શન આની અંદરથી સેટ થઈ શકે છે. બરોબર સમજો. તમારા કોમ્પ્યુટરમાં 10 બ્રાઉઝર ઇન્સ્ટોલ કર્યા છે, પણ તમે ઇન્ટરનેટ ઓપ્શનના માધ્યમથી જે ઓપ્શન સિલેક્ટ કરશો એ દરેકે દરેક બ્રાઉઝરને લાગુ પડશે. અને એક્સેસિબિલિટી છે, ઇગ્નોર કલર સ્પેસિફાઈડ ઓન ધ વેબ પેજ, ઇગ્નોર ફોન્ટ સ્ટાઇલ સ્પેસિફાઈડ ઓન ધ વેબ પેજ, ઇગ્નોર ફોન્ટ સાઇઝ સ્પેસિફાઈડ ઇન ધ વેબ પેજ. અને આ બધા ઓપ્શન તમે આની અંદરથી સેટ કરી શકો છો. સિક્યોરિટી,
બહુ જ અગત્યની વાત છે. અહીંયા સિક્યોરિટી જે છે, સિલેક્ટ ઝોન ટુ વ્યૂ ધ ચેન્જ સિક્યોરિટી સેટિંગ્સ. અહીંયા સૌથી અગત્યની વાત આવે છે જે આ ટ્રસ્ટેડ સાઇટ કહેવામાં આવે છે. ઇન્ટરનેટ, લોકલ ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ, ટ્રસ્ટેડ સાઇટ અને રિસ્ટ્રિક્ટેડ સાઇટ્સ. ઇન્ટરનેટ. This zone is for internet websites, except those listed trusted and restricted zones. This zone is for the internet website. આ ઝોન છે એ ઇન્ટરનેટની વેબસાઇટ માટે નું છે, એક્સેપ્ટ ધોઝ લિસ્ટેડ, કે જે વેબસાઇટ ટ્રસ્ટેડ અથવા તો રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં, ટ્રસ્ટેડ અથવા રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં નોંધાયેલી નથી એવી તમામ વેબસાઇટ તમે અહીંયા ઓપન કરી શકો છો. અને એટલા માટે એની સિક્યોરિટી લેવલ જે છે એ મીડિયમ રાખ્યું છે. મીડિયમ, મીડિયમ હાઈ અને હાઈ. અહીંયા આગળ આપણે સિક્યોરિટી લેવલ જે છે તે મીડિયમ રાખીએ છીએ. એનેબલ ધ પ્રોટેક્ટ મોડ રિક્વાયર્સ રિસ્ટાર્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર. કસ્ટમ લેવલ આની અંદરથી ક્લિક કરો અને તમારા પાસે, તમને જો આ બધામાં સમજણ હોય તો જ આની અંદર માથાકૂટ કરવાની, નહીતર તમારું બ્રાઉઝરે બંધ થઈ જાય અને ઓપરેટિંગ સિસ્ટમ ફરીથી રિસ્ટાર્ટ કરાવવી પડશે. એટલે અહીંયા જે સિક્યોરિટી છે એ સામાન્ય રીતે મીડિયમ રાખીએ છીએ, અથવા તો ડિફોલ્ટ લેવલની સિક્યોરિટી મીડિયમ હાઈ હોય એ રાખીએ છીએ. હાઈ સિક્યોરિટીની અંદર અમુક વખતે વેબ પેજ ઓપન ન પણ થાય એવું પણ બને. એ રીતે લોકલ ઇન્ટ્રાનેટ જે છે, ધીસ ઝોન ઇઝ ફોર ઓલ વેબસાઇટ that are found on your intranet. તમારા ઇન્ટ્રાનેટની અંદર જે કંઈ પણ વેબસાઇટ જોવા મળશે એના માટે સિક્યોરિટી લેવલ આ નક્કી કરે છે. ટ્રસ્ટેડ સાઇટ શું છે? તો જુઓ અહીંયા ટ્રસ્ટેડ સાઇટ્સ જે છે, ટ્રસ્ટેડ વેબસાઇટ્સ is a website that you trust not to damage your computer if you set the security level for the Internet Explorer browser to high so that you do not access website that might damage your computer. You may be unable to access specified website that you trust. જો તમે તમારા કમ્પ્યુટરની સિક્યોરિટી લેવલ અહીંયા હાઈ રાખો, ઇન્ટરનેટની સિક્યોરિટી લેવલ તમારી હાઈ રાખો અને પછી તમે કોઈ પણ વેબસાઇટ ઓપન કરવા જાઓ તો એ વેબસાઇટ જ્યાં સુધી આને ટ્રસ્ટેડ વેબસાઇટ તરીકે તમે ડિક્લેર નહીં કરો ત્યાં સુધી એને ઓપન કરવા દેશે નહીં. અહીંયા એપ્રોપ્રિએટ ફોર ધ વેબસાઇટ માઇટ હેવ હાર્મફુલ કન્ટેન્ટ, મેક્સિમમ સેફગાર્ડ્સ અને લેસ સિક્યોર ફીચર્સ આર ડિસેબલ. એવું અહીંયા આગળ આ સેટિંગની અંદર થઈ જતું હોય છે. અને એટલા માટે એ વેબસાઇટને જો જ્યાં સુધી તમે ટ્રસ્ટેડ વેબસાઇટ તરીકે ડિક્લેર નહીં કરો ત્યાં સુધી ઓપન કરવા દેશે નહીં. અને એટલા માટે આપણે સામાન્ય રીતે કોઈ પણ નવી વેબસાઇટ ઓપન કરતા હોઈએ તો એ વખતે એને મીડિયમ, ઇન્ટરનેટને મીડિયમ સિક્યોરિટી લેવલ ઉપર રાખીએ છીએ, જેનાથી કંઈ બહુ મોટો ઇસ્યુ ઊભો થાય નહીં. કારણ કે prompts before downloading potential unsafe content. મીડિયમ સિક્યોરિટી હોય ત્યારે વેબસાઇટ ઉપરથી કોઈ પણ ડેટા તમારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ થાય એ વખતે તમને પૂછવામાં આવે અને ત્યારબાદ જો તમે યસ ઓર નો આપો તો જ તમારા કમ્પ્યુટરમાં ડેટા ડાઉનલોડ થાય. અનસાઇન્ડ એક્ટિવેક્સ કંટ્રોલ વિલ નોટ બી ડાઉનલોડેડ. અનસાઇન્ડ, જે સાઇન્ડ એક્ટિવેક્સ કંટ્રોલ નથી, રજિસ્ટર્ડ એક્ટિવેક્સ કંટ્રોલ નથી, એ ડાઉનલોડ થશે નહીં. એ ડાઉનલોડ થશે નહીં. લોકલ ઇન્ટરનેટની અંદર પણ મીડિયમ લો ઝોન હોય તો એપ્રોપ્રિએટ ફોર ધ વેબસાઇટ, યોર લોકલ નેટવર્ક અથવા ઇન્ટરનેટ. મોસ્ટ કન્ટેન્ટ વિલ બી રન વિધાઉટ પ્રોમ્પ્ટિંગ યુ. અનસાઇન્ડ એક્ટિવેક્સ કંટ્રોલ વિલ નોટ બી ડાઉનલોડેડ એન્ડ સેમ એઝ મીડિયમ લેવલ વિધાઉટ પ્રોમ્પ્ટ્સ. અને ટ્રસ્ટેડ સાઇટની અંદર અહીંયા જે સિક્યોરિટી છે આપણે અહીંયા લો રાખીએ છીએ, મીડિયમ લો રાખીએ છીએ. appropriate website on your computer network intranet, most content will be run without prompting you. Unsigned ActiveX control will be not be downloaded and same as medium level without prompt. તો આ જે છે તે ટ્રસ્ટેડ વેબસાઇટની વાત છે. એટલે ટ્રસ્ટેડ અહીંયા જો સાઇટ્સના કઈ કઈ વેબસાઇટ ટ્રસ્ટેડ બનાવવી છે તમારે એ અહીંયા સાઇટની અંદર તમે જઈને લખી શકો કે www.google.com. તો આ વેબસાઇટ તમે ટ્રસ્ટેડમાં રાખી. અહીંયા આગળ લખવું પડે, ઝોન કયો છે એનો, http:// site added to this zone must be
HTTPS, અચ્છા, આ સાઇટ જે છે એની અંદર બધી જ તમામ સાઇટ સિક્યોર્ડ હોવી જોઈએ. તો હવે આ જે ગૂગલ જે છે એ તમારા માટે ટ્રસ્ટેડ વેબસાઇટ બની. એ જ રીતે સપોઝ કે https://ncvt.mis.gov.in આ વેબસાઇટને તમારે ટ્રસ્ટેડ બનાવી છે, તો https://ncvt.mis.gov.in તો આ વેબસાઇટ હવે તમારા માટે ટ્રસ્ટેડ વેબસાઇટ બની જશે. તો આ ટ્રસ્ટેડ વેબસાઇટનું લિસ્ટ થયું. એ રીતે રિસ્ટ્રિક્ટેડ વેબસાઇટનું પણ તમે લિસ્ટ આપી શકો છો. રિસ્ટ્રિક્ટેડ વેબસાઇટ જે છે એ કસ્ટમ લેવલ ઉપર છે. રિસ્ટ્રિક્ટેડ વેબસાઇટ જે છે એ કસ્ટમ લેવલ ઉપર છે. આમ તો સામાન્ય રીતે એવી રીતે વેબસાઇટ હોઈ શકે. એનું કસ્ટમ લેવલ શું છે જોઈએ તો જો અહીંયા આગળ આ એનું કસ્ટમ લેવલ છે. એનેબલ પ્રોટેક્શન મોડ requires restarting અને custom setting to change the setting click custom level to use the recommended setting click default level. તો રિસ્ટ્રિક્ટેડ સાઇટ જે છે તે અમુક વખતે આપણા બાળકોને આપણે અમુક સાઇટ્સની જોવા દેવાની પરમિશન ના આપવી હોય તો એવી સાઇટ્સને અહીંયા તમે રિસ્ટ્રિક્ટેડ સાઇટ્સની અંદર એના લિસ્ટિંગ કરી શકો છો. એ રીતે મિત્રો પ્રાઇવસી છે. પ્રાઇવસી એટલે બરોબર ધ્યાન આપો. પ્રાઇવસીની અંદર તમારી જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન ઇન્ટરનેટ ઉપર, મેં તમને ગઈકાલે વાત કરી હતી જ્યારે આપણે વાત કરતા હતા કે ભાઈ ઇન્ટરનેટ ઉપર તમારા ઉપર કોઈ વોચ રાખે છે, તો એ વોચ રાખતી વખતે કઈ કઈ ઇન્ફોર્મેશન તમે બીજા સાથે શેર કરો છો અને એ કઈ વ્યક્તિ એનો ઉપયોગ કરે છે એ ધ્યાન રાખવું, એને પ્રાઇવસી કહેવામાં આવે છે. તમારી જાણ સિવાય તમારી કોઈ પણ ઇન્ફોર્મેશન લીક થવી જોઈએ નહીં, થર્ડ પાર્ટીને પહોંચવી જોઈએ નહીં. તો આ કેવી રીતે પહોંચે? થર્ડ પાર્ટીને તમારી જાણ સિવાય ઇન્ફોર્મેશન કેવી રીતે પહોંચે? તો જ્યારે તમે કોઈ પણ વેબસાઇટ ઉપર સર્ફિંગ કરતા હો એ વખતે એ વેબસાઇટના ફૂટપ્રિન્ટ્સ તમારા કોમ્પ્યુટરની અંદર સેવ થયેલા હોય અને આ જે ફૂટપ્રિન્ટ્સ છે એને કુકીઝ કહેવામાં આવે છે. બરોબર ધ્યાન આપજો, એને કુકીઝ કહેવામાં આવે છે. Cookies are text file with a small piece of data like a username and password that are used to identify your computer as you use computer network. Specific cookies known as HTTP cookies are used to identify specify user and improve the web browsing experience. Cookies જે છે એ નાના ડેટાની ફાઇલ્સ છે અને આ ફાઇલ જે છે એને સામાન્ય રીતે HTTP કુકીઝ કહેવામાં આવે છે કે જે નેટવર્ક ઉપર તમારા યુઝરનેમ અને પાસવર્ડને સ્ટોર કરી રાખે છે. ડેટા સ્ટોર્ડ ઇન કુકીઝ ઇઝ ક્રિએટેડ બાય ધ સર્વર અપોન યોર કનેક્શન. જ્યારે તમે કોઈ પણ સર્વર સાથે કનેક્ટ થાઓ એ વખતે સર્વર દ્વારા કુકીઝ તમારા કોમ્પ્યુટરમાં મૂકવામાં આવે છે. એન્ડ ધીસ ડેટા ઇઝ લેબલ્ડ વિથ આઈડી યુનિક ટુ યુ એન્ડ યોર કોમ્પ્યુટર. તમારા કોમ્પ્યુટરનો આઈડી અને તમારો આઈડી એમ બંને બનાવીને અહીંયા આગળ મૂકવામાં આવે છે. When the cookie is exchanged between your computer and network server, the server reads the ID and knows that what information to specifically serve to you. એટલે અમુક વખતે કેવું થાય, અમુક વખત એ વાત કરીએ. When the cookies exchange between cookies જે છે એ તમારા કોમ્પ્યુટર અને સર્વર વચ્ચે જ્યારે એક્સચેન્જ કરવામાં આવે ત્યારે સર્વર આપમેળે તમારા કોમ્પ્યુટરને આઈડેન્ટિફાય કરે છે, ઓળખે છે અને તમને કેવી રીતે સર્વ કરવાનું છે એ નક્કી કરે છે. મેજિક કુકીઝ એવી હોય are old computing term of reference to packet of information that are sent and received without changes. Commonly, this would be used for a login to computer database system such as a business internal network. This concept predates the modern cookies we are used. મેજિક કુકી એવી છે જૂના કોમ્પ્યુટરની અંદર આવતી હતી કે જે નેટવર્કની અંદર અથવા ડેટાબેઝની અંદર જ્યારે તમે લોગિન થાઓ ત્યારે તમારા કોમ્પ્યુટરની અંદર આવી કુકીઝ ક્રિએટ કરવામાં આવે. HTTP cookies are repurposed version of the magic cookies built of internet browsing.
web browser program Lau Montelli used the magic cookies as an inspiration in 1994. He created this concept for browsers when he helped online shopping store fix their overloaded server. જ્યારે અમુક વખતે તમે કોઈ એકની એક વેબસાઇટની અંદર તમારું યુઝરનેમ અને પાસવર્ડ નાખો તો એ વખતે તમારું પાસવર્ડ અને યુઝરનેમ સેવ થઈ જાય છે. તો આ સંજોગોમાં જે કુકીઝ ક્રિએટ થાય એ એના દ્વારા તમે તમારા સર્વર સાથે તરત જ લોગિન કર્યા વગર તમે એની અંદર અથવા તો તમારા કોમ્પ્યુટરને કોઈ પણ પ્રકારના વધારાના સિક્યોરિટી ક્વેશ્ચન પૂછ્યા વગર જ તમારું કનેક્શન એસેપ્ટ સર્વર દ્વારા કરવામાં આવે. તો આ કુકીઝ જે છે એ તમે એ કુકીઝ દ્વારા તમારો જે ડેટા છે એ બીજા સાથે શેર થઈ શકે છે. એટલે અહીંયા કીધું બ્લોક થર્ડ પાર્ટી કુકીઝ ધેટ ડુ નોટ હેવ અ કોમ્પેક્ટ પ્રાઇવસી પોલિસી. એવી કુકીઝ કે જેની પાસે કોમ્પેક્ટ પ્રાઇવસી પોલિસી નથી એને બ્લોક કરો. બ્લોક થર્ડ પાર્ટી કુકીઝ ધેટ સર્વ ઇન્ફોર્મેશન ધેટ કેન બી યુઝ ટુ કોન્ટેક્ટ યુ વિધાઉટ યોર એક્સપ્લિસિટ કન્સર્ન. તમારી જાણકારી બહાર થર્ડ પાર્ટીની એવી કુકીઝને બ્લોક કરવામાં આવે છે કે જે તમારી ઇન્ફોર્મેશન બીજાને આપે. restricts first party cookies that save information that you can be used to contact you without implicit consent. consent એટલે તમારી હામી અથવા તો તમારી અનુમતિ વગર ફર્સ્ટ પાર્ટીની કુકીઝને પણ રિસ્ટ્રિક્ટ કરો કે જે તમારી ઇન્ફોર્મેશનને બીજા સાથે શેર કરે. તો આવી કુકીઝ જે છે એને બ્લોક કરવા માટેનું આ એક સિક્યોરિટીનું અથવા પ્રાઇવસીનું લેવલ છે. એ જ રીતે બીજી એક વસ્તુ જે આવે છે એને પોપઅપ્સ કહેવામાં આવે છે. પોપઅપ્સ આર સ્મોલ વિન્ડોઝ ધેટ પોપ અપ્સ ઓવર ધ ટોપ ઓફ વેબ પેજ ઇન યોર ઇન્ટરનેટ બ્રાઉઝર. એટલે અમુક વખતે જ્યારે તમારા માટે રિપોર્ટ તૈયાર કરવાનો હોય તો એ રિપોર્ટ તૈયાર કર્યા પછી એ રિપોર્ટનો તમને પ્રિવ્યુ બતાવવા માટે અને એ રિપોર્ટના પ્રિન્ટિંગ ઓપ્શન્સ માટે અમુક વખતે પોપઅપ્સ તમને પોપઅપ સ્વરૂપે એક નાની વિન્ડો ઓપન કરી દેવામાં આવે અને એની અંદરથી તમે તમારા રિપોર્ટ્સને બધું પ્રિન્ટ કરી શકો. પણ આ જે એડવર્ટાઇઝમેન્ટ અંગેના પોપઅપ્સ છે એ અમુક વખતે તમારું ધ્યાન બીજે દોરી જાય અને મૂળભૂત ઇન્ફોર્મેશન છે એ તમારા પાસેથી ચોરાઈ જાય એવું પણ બને. અને એટલા માટે સામાન્ય રીતે જે આપમેળે વિન્ડો જે ઓપન થતી હોય એને પોપઅપ્સ કહેવામાં આવે. એટલે આપમેળે વિન્ડો જે ઓપન થતી હોય એને બંધ રાખવામાં માટે પોપઅપ બ્લોક્સ કરી દેવામાં આવે છે. એટલે એડવર્ટાઇઝર્સ યુઝ ધેમ એઝ અ વે ટુ ગેટ યોર એટેન્શન. But users soon became annoyed, leading software provider and all major web browsers to introduce pop-up blockers. અને એટલા માટે તમને દાખલા તરીકે તમે કોઈ વસ્તુને બરોબર ધ્યાનપૂર્વક વાંચવા બેઠા છો અને વચ્ચે કોઈક એડવર્ટાઇઝ આવે અને તરત જ તમારું ધ્યાન જે છે એ બીજે ખસી જાય, તમારું એટેન્શન ખસી જાય અને આવી વસ્તુઓથી તમને એક પ્રકારની ઘૃણા ઉત્પન્ન થાય. અને આ જે છે એટલા માટે તમને પોપઅપ બ્લોકર્સ જે છે એ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે. તમે એવા જ પોપઅપ જે છે એને એલાઉ કરો કે જે તમારી જાણકારી હોય અને તમારા માટે જરૂરી હોય એવા પોપઅપ બ્લોક્સને તમારે અહીંયા એલાઉ કરવા જોઈએ. અને દરેક વખતે તમને પૂછશે કે તમારે આ પોપઅપ બ્લોક્સને એલાઉ કરવો છે કે નહીં એ તમને પૂછવામાં આવશે. એ જ રીતે નેવર એલાઉ વેબસાઇટ ટુ રિક્વેસ્ટ યોર ફિઝિકલ લોકેશન. અહીંયા બરોબર ધ્યાન આપજો. એવી વેબસાઇટ જે છે એને ક્યારે પણ તમે પરમિશન ના આપો. શું કહેવાની કે તમારું ફિઝિકલ લોકેશન જે છે એ જણાવવાની પરમિશન આપો નહીં. ક્લિયર સાઇટ્સ બરોબર. એ રીતે અહીંયા આગળ તો આ પ્રાઇવસી પોલિસી છે. એ રીતે મિત્રો કન્ટેન્ટ તમે કઈ વેબસાઇટને ઓપન કરવા માંગો છો અહીંયા ફેમિલી સેફટી આપે છે. કઈ વેબસાઇટ તમે તમારા ફેમિલીને એલાઉ કરવા માંગો છો અથવા તો એવી વસ્તુઓ કે જે તમે તમારા ફેમિલી મેમ્બર્સને જોવા માટે બાધ્ય કરવા માંગતા હો એનું સેટિંગ તમે અહીંયાથી કરી શકો છો. એ જ રીતે સર્ટિફિકેટ્સ ફોર એન્ક્રિપ્ટેડ કનેક્શન એન્ડ આઈડેન્ટિફિકેશન. જ્યારે અમુક વેબસાઇટ જે છે એ તમારા તરફથી સર્ટિફિકેશનની આશા રાખતી હોય અથવા તો તમે સર્ટિફાઈડ યુઝર છો કે કેમ એ જણાવવા માંગતી હોય તો એ વખતે તમારા માટે આ સર્ટિફિકેટ્સ જે છે તે એન્ક્રિપ્ટેડ કનેક્શન તમારા માટે જરૂરી બને છે. અથવા તો તમે જ્યારે કોઈ પણ
ઓથોરિટી તમને કોઈ લેટર આપતી હોય, દાખલા તરીકે તમે તમારું આધાર કાર્ડ કાઢ્યું, તો આધાર કાર્ડની અંદર કોઈ વ્યક્તિ ઓનલાઈન ઈ આધાર કાર્ડ કાઢ્યું, તો એ આધાર કાર્ડની અંદર કોઈ જ પ્રકારની સિગ્નેચર હોતી નથી. એટલે કોઈ પણ વ્યક્તિ એવો પ્રશ્ન કરી શકે કે ભાઈ આ આધાર કાર્ડની વૈધતા કઈ? તો આ જે એસએસએલ જે છે, એસએસએલ સ્ટેટ્સ છે, એ જુદા જુદા સર્ટિફિકેટ તમને એલાઉ કરે અને તમારા કોમ્પ્યુટરની અંદર જે તમે આધાર કાર્ડ કાઢો એની અંદર ઈ સિગ્નેચર એની અંદર આવી જાય. તો આ જે છે તે એસએસએલ અથવા તો સર્ટિફિકેટ્સ એને કહેવાય. આ સર્ટિફિકેટના પબ્લિશર્સ હોય, જુદા જુદા પ્રકારના સર્ટિફિકેટના પબ્લિશર હોય, ટ્રસ્ટેડ પબ્લિશર હોય, ટ્રસ્ટેડ રૂટ પબ્લિશર્સ હોય, સર્ટિફિકેશન ઓથોરિટીઝ હોય, જેમણે જુદા જુદા પ્રકારના સર્ટિફિકેટ તમને ઇસ્યુ કરેલા હોય અને એ સર્ટિફિકેટના માધ્યમથી તમે અહીંયા વેબસાઇટ ઓપન કરી શકો અથવા તો એ રીતે તમે કામ કરી શકો. તો બીજી એક ફેસિલિટી છે ઓટો કમ્પ્લીટ. ઓટો કમ્પ્લીટ ફેસિલિટી જે છે એ એવી ફેસિલિટી છે કે જેની અંદર તમારે એક બે અક્ષર લખો કે તરત જ તમે અગાઉ, દાખલા તરીકે મેં આખી વેબસાઇટનું નામ યાદ ના રાખ્યું હોય છતાં પણ મને એનું મૂળ નામ યાદ હોય તો હું એટલું નામ લખું તો આગળનું આખું વેબ પેજનું જે એડ્રેસ છે મને મળી જાય. તો એને ઓટો કમ્પ્લીશનની ફેસિલિટી કહેવામાં આવે. તો તમે એ પણ અહીંયાથી મેનેજ કરી શકો. ફીડ્સ એન્ડ વેબ સ્લાઇસીસ. Feeds and web slices provided updated content from the websites that can be read in Internet Explorer and other programs. એ રીતે મિત્રો આગળનું ટેબ છે કનેક્શન. તમે કયા કનેક્શનથી તમારા ઇન્ટરનેટ સાથે જોડાઓ છો એના માટેની અહીંયા વાત છે. જો અહીંયા કોઈ કનેક્શન નથી તો અહીંયા તમારું લેન સેટિંગ, અને લેન સેટિંગની અંદરથી તમે ઇન્ટરનેટ સાથે જોડાઓ છો. પણ અત્યારે હાલ આપણે વાઈફાઈ થ્રુ જોડાયેલા છીએ એટલા માટે અહીંયા કોઈ કનેક્શન બતાવતું નથી. પ્રોગ્રામ્સ. તમે કયા પ્રોગ્રામને તમારા બ્રાઉઝર તરીકે ડિફોલ્ટ તરીકે સેટ કરવા માંગો છો અથવા સેટ કરેલો છે એ અહીંયા તમે કરી શકો. ટેલ મી ઇફ ઇન્ટરનેટ એક્સપ્લોરર ઇઝ નોટ ધ ડિફોલ્ટ બ્રાઉઝર. દર વખતે પૂછે તમને, તમારું ઇન્ટરનેટ એક્સપ્લોરર ડિફોલ્ટ બ્રાઉઝર નથી. એનેબલ ડિસેબલ બ્રાઉઝર એડ ઓન્સ. મેં તમને વાત કરી હતી, તમારા બ્રાઉઝર સાથે પ્લગ ઇન્સર્શન કરવા પડે અમુક પ્રોગ્રામ્સના, તો એ પ્લગ ઇન્સર્શન માટે એડ ઓન્સ તમારા માટે જરૂરી બને છે. તો અહીંયા અચ્છા, અને બીજું HTML એડિટર. તમે તમારા HTMLના જે સ્ટેટમેન્ટ છે એ કયા એડિટરમાં લખવા માંગો છો એ પણ તમને અહીંયા આગળ બતાવવામાં આવે છે. ઓફિસ પબ્લિશરમાં, એક્સેલમાં અથવા તો નોટપેડની અંદર આપણે અત્યારે નોટપેડ પ્રોગ્રામ સેટ કરેલો છે. તો મિત્રો આ જે છે તે ઇન્ટરનેટ ઓપ્શન્સ છે અથવા ઇન્ટરનેટની પ્રોપર્ટી છે. હવે હું તમને કોઈ એક બ્રાઉઝર લઈશ અને એ બ્રાઉઝરની સાથે કેવી રીતે સર્ફિંગ કરવું એની વાત હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. સપોઝ કે અહીંયા સૌ ત્રણ બ્રાઉઝર બતાવું તમને. અહીંયા ઇન્ટરનેટ એક્સપ્લોરર પણ બતાવું. અહીંયા ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરીએ તો આ જે છે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે. એ જ રીતે અહીંયા ગૂગલ ક્રોમનું બ્રાઉઝર તો ઓપન છે જ. આ ગૂગલ ક્રોમનું બ્રાઉઝર ઓપન છે. એક બીજું બ્રાઉઝર મેં નાખી રાખ્યું હતું જેને સ્લિમજેટ બ્રાઉઝર કહેવામાં આવે છે. આ સ્લિમજેટ બ્રાઉઝર પણ મેં અહીંયા નાખી રાખ્યું છે, એને પણ ઓપન કરીએ છીએ. એ જ રીતે મોઝિલા ફાયરફોક્સ નામનું બ્રાઉઝર પણ આપણે ઓપન કરીએ છીએ. મારી દ્રષ્ટિથી ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ અને ઇન્ટરનેટ એક્સપ્લોરર જે છે તે સારામાં સારા વેબ બ્રાઉઝર્સ છે. સારામાં સારા વેબ બ્રાઉઝર જો કોઈ હોય તો આ 3 વેબ બ્રાઉઝર્સ છે. મેં ગયા વખતે કયા વેબસાઇટને સર્ફિંગ કર્યું હતું એના આધારે એણે મને અત્યારે હાલ ફરીથી પેજ ખોલીને આપ્યું છે. તો જો અહીંયા નીચે ટેબ્સ ખુલે છે. અહીંયા આ એડ્રેસ બાર છે, આ એડ્રેસ બાર છે, આખું એડ્રેસ બાર છે. આ બેકનું બટન છે, આ ફોરવર્ડનું બટન છે. અહીંયા આ લોક આપેલું છે, સોરી,
તો જો આ સ્લિમજેટ બ્રાઉઝર છે, એક એક બ્રાઉઝર બતાવું તમને. આપણે જે વાત કરતા હતા એ અહીંયા આગળ આપણું ઇન્ટરનેટ એક્સપ્લોરર છે. આ જે બટન છે એને રિફ્રેશ બટન કહેવામાં આવે છે. F5 શોર્ટકટ એનો છે F5. હું તમને વાત કરતો હતો સર્ચ કરવા માટેનો બાર આપમેળે બ્રાઉઝરની અંદર આવે છે. ત્યાં સર્ચિંગનો બાર ડાયરેક્ટ અહીંયા આગળ તમને આપેલો છે. અહીંયા આગળ જે છે એ તમારું હોમ પેજ છે, ઓલ્ટર હોમ પેજ. તમે હોમ પેજ ઉપર ક્લિક કરશો એટલે હોમ પેજ ઉપર ડાયરેક્ટ google.com એ તમારું હોમ પેજ છે. તો અહીંયા હોમ પેજ ડાયરેક્ટ ઓપન થઈ જશે. એ રીતે અહીંયા આગળ જે આ બટન આપેલું છે એને ફેવરાઇટ કહેવામાં આવે છે, અથવા તો આ જે બટન છે એને વ્યૂ ફેવરાઇટ્સ, ફીડ્સ એન્ડ હિસ્ટ્રી કહેવામાં આવે છે. અને ઇન્ટરનેટ એક્સપ્લોરરના ટૂલ્સનો ઉપયોગ તમારે જ્યારે કરવો હોય તો તમારે એની અંદર કયું સેટિંગ બદલવું છે એ તમે અહીંયાથી બદલી શકો છો. એ જ રીતે અહીંયાથી પણ તમને હિસ્ટ્રી જોઈ શકાશે. તમે કયા કયા વેબ પેજ પહેલા ખોલેલા હતા એની હિસ્ટ્રી તમે અહીંયાથી પણ જોઈ શકશો. તો આ ઇન્ટરનેટ એક્સપ્લોરરની વાત હતી. એવી રીતે બીજું બ્રાઉઝર ગૂગલ ક્રોમ લઈએ. તો મિત્રો આ ગૂગલ ક્રોમનું બ્રાઉઝર છે. એની અંદર પણ બેક બટન આપેલું છે. બેક બટન છે, ફોરવર્ડ બટન છે અને અહીંયા આગળ રિફ્રેશનું બટન છે, રીલોડ ધીસ પેજ. રિફ્રેશ બટન ત્યારે ઉપયોગમાં લેવામાં આવે કે જ્યારે ઘણા સમય સુધી તમારી વેબસાઇટ અથવા તમારું વેબ પેજ જે છે એ સ્થગિત થઈ જાય તો એને ફરીથી લોડ કરવા માટે એનું એ પેજ વેબ પેજ ફરીથી લોડ કરવા માટે તમારે આ રિફ્રેશ બટનનો ઉપયોગ કરવો પડે. અચ્છા, આને મિત્રો બરોબર સમજો. આ જે છે એને એડ્રેસ બાર કહેવામાં આવે છે. આટલેથી આટલી જે જગ્યા છે એને એડ્રેસ બાર કહેવામાં આવે છે. દરેકે દરેક ટેબ જે છે, અહીંયા નવું ટેબ ઓપન નથી કરેલું પણ અહીંયા નવું ટેબ, ન્યૂ ટેબ ઓપન થઈ જશે. અહીંયા ન્યૂ ટેબ થયું. તો હવે આ જે ટેબ છે એની અંદર કયું વેબ પેજ ખુલેલું છે? google.com. હવે આ ટેબ છે એની અંદર હું સપોઝ કે બીજું વેબ પેજ ખોલું, yahoo.com, યાહુ મેલ ખોલું તો yahoo.com નું વેબ પેજ ઓપન થશે. એ રીતે અહીંયા આગળ હું નવું ટેબ ખોલી અને જે વેબસાઇટ મારે ઓપન કરવી હશે એ વેબસાઇટ હું ઓપન કરી શકીશ. તો અત્યારે મારી પાસે કેટલા ટેબ્સ ઓપન થયા? 3 ટેબ્સ ઓપન થયેલા છે. મારી પાસે 3 ટેબ્સ ઓપન થયેલા છે. અને દરેકે દરેક વેબ પેજ જે છે એનું એડ્રેસ જુદું જુદું છે. અહીંયા ગૂગલ છે, અહીંયા આ વેબ પેજનું એડ્રેસ યાહુ છે અને આ વેબ પેજની અંદર હજી કંઈ જ મેં ખોલ્યું નથી. અહીંયા મેં કંઈ જ ખોલ્યું નથી એટલે એનું એડ્રેસ અહીંયા કોઈ જ એડ્રેસ ત્યાં લખાયેલું નથી. ઓકે, એવી રીતે અહીંયા આગળ હું ગૂગલ ઉપર છું, અત્યારે ગૂગલના વેબ પેજ ઉપર છું અને મારે અહીંયા આગળ કોઈક વસ્તુને સર્ચ કરવી છે. સપોઝ કે હું સર્ચ કરું છું કે ફ્લાઇંગ મશીન. ફ્લાઇંગ મશીન મેં એવું સર્ચ કર્યું અને અહીંયા ક્લિક કર્યું. હું તમને અત્યારે જે શીખવાડું છું તે બ્રાઉઝિંગ શીખવાડું છું. બ્રાઉઝિંગ કેવી રીતે કરી શકાય. તો જેવું ગૂગલની અંદર મેં ફ્લાઇંગ મશીન સર્ચ કર્યું તો એણે તરત મને અહીંયા બતાવ્યું કે અબાઉટ 3940 લાખ રિઝલ્ટ મને મળ્યા છે. એણે કેટલી સેકન્ડમાં શોધ્યા? 0.83 સેકન્ડ્સની અંદર શોધ્યા. અને અહીંયા આગળ ઓલ લખેલું છે. અહીંયા આગળ શોપિંગ, ઇમેજીસ, મેપ્સ, ન્યૂઝ એન્ડ મોર એવું લખેલું છે. અને અહીંયા નીચે તમને જુદી જુદી વેબસાઇટ્સના નામ આપેલા છે કે જેના ઉપર ફ્લાઇંગ મશીન શબ્દનો ઉપયોગ થયેલો હોય તેવા બધા જ વેબસાઇટ્સના નામ ઇન્ટરનેટ ઉપર એને ક્યાંથી આ શબ્દો મળે છે એ નામ એણે ફ્લાઇંગ મશીન નામ શોધી અને મારા માટે રજૂ કરેલા છે. એવી રીતે તમને કોઈ એક વેબ પેજ જોવાનું મન થયું કે
આ વેબ પેજ બધા એક સાથે નહીં બતાવેલા હોય, બધા જ વેબ પેજ જો અહીંયા આગળ એણે 10 પેજ એક સાથે બતાવેલા છે. એક પેજની અંદર લગભગ 20 એન્ટ્રી જે લગભગ એ આપતું હોય છે, 20 એન્ટ્રી આપવામાં આવે છે. તો સપોઝ કે તમારે હવે આ જે ફ્લાઇંગ મશીન છે એની અંદરથી કોઈ એક વેબ પેજ ખોલવું છે, તો મારી તમને હંમેશા સલાહ એ રહેશે કે તમે જે સર્ચિંગ કરો છો એની અંદર ને એની અંદર જ ક્લિક ન કરો. તમે અહીંયા રાઈટ ક્લિક કરો અને ઓપન લિંક ઇન અ ન્યૂ ટેબ એવું ક્લિક કરો. તો જ્યાંથી તમે સર્ચિંગ કર્યું હતું ત્યાં એ પેજ તો તમારી પાસે ઓપન રહેશે જ, પણ જે તમારે જેની અંદર તમારો ઇન્ટરેસ્ટ વધારે છે એના માટે નવું વેબ પેજ ઓપન થશે. એટલે તમારે તમારું જે ઓરિજિનલ વેબ પેજ છે એ તો તમારું એમનું એમ જ રહેશે, સર્ચ પેજ જે તમારું છે એમનું એમ જ રહેશે, અને તમે નેક્સ્ટ પેજ ઉપર. અચ્છા, હવે અહીંયા આગળ શું થયું? તો અહીંયા આગળ તમારું પેજ ફ્લાઇંગ મશીન એમનું એમ રહ્યું, અને અહીંયા આગળ ફ્લાઇંગ મશીન ની પ્રોડક્ટ જે છે અહીંયા આગળ રાઈટ ક્લિક કરી અને ઓપન ઇન ન્યૂ લિંક આપો. તો અહીંયા ફ્લાઇંગ મશીનની ઓફિશિયલ વેબ પેજ અહીંયા આગળ ઓપન થઈ. તો આ રીતે તમે એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર શું કરો છો? સર્ફિંગ કરો છો. એક વેબ પેજ ઉપરથી બીજા વેબ પેજ ઉપર તમે શું કરો છો? સર્ફિંગ કરો છો. તમારે જોવાઈ જાય એટલે એ વેબ પેજનું ટેબ જે છે એને ક્લોઝ કરી દો. જેટલા ટેબ્સ ઓછા ઓપન કરશો એટલું તમારું મશીન સારી રીતે તમને રિસ્પોન્ડ આપશે. એ જ રીતે જો આ જે ફેસિલિટી છે ને એ બધા જ બ્રાઉઝરની અંદર હોય ને હોય. આ ફેસિલિટી કોઈ એક જ બ્રાઉઝરમાં હોય એવું હોતું નથી, પણ એને જુદી જુદી રીતે અથવા જુદી જુદી જગ્યાએ એ ફેસિલિટી જુદા જુદા નામથી ઓળખાતી હોય એવું પણ બને. તો ચાલો હવે અહીંયા ગૂગલ ક્રોમ જે છે એની અંદર એક આ મેં તમને વાત કરી. આની અંદર એક્સટેન્શન્સ તમારે ઉમેરવા હોય તો અહીંયા જો ગૂગલ ક્રોમનું જે સેટિંગનું બટન છે અહીંયા આગળ આપેલું છે, એની અંદર ન્યૂ ટેબ, ન્યૂ વિન્ડો, એની હિસ્ટ્રી તમારે જોવી હોય તો હિસ્ટ્રી તમે જોઈ શકો. ડાઉનલોડ્સ એન્ડ અપલોડ્સ, ડાઉનલોડ તમારે કંઈ કરવું હોય તો ડાઉનલોડ કરી શકો, અપલોડ કરવું હોય તો અપલોડ કરી શકો. અહીંયા બુકમાર્ક મૂકી શકો. બહુ અગત્યની વસ્તુ છે. મારે કોઈ એક વેબસાઇટ વારંવાર ઓપન કરવાની જરૂર પડે છે તો એ વેબસાઇટને હું બુકમાર્કની અંદર અહીંયા મૂકું. અહીંયા મેં બુકમાર્કમાં મૂક્યું છે એ વેબસાઇટને મેં બુકમાર્કમાં મૂકી છે. તો સપોઝ કે મારે કોઈ એક વેબસાઇટ છે કે એનું સપોઝ કે NCVT MIS નામ છે. અહીંયા તમને નથી દેખાતું પણ અંદર છે જ. ચાલો બુકમાર્ક મૂકીને બતાવું. અહીંયા હું તમને બુકમાર્ક અહીંયા એપ્સ ઉપર ક્લિક કરો. સોરી મારી ભૂલ થઈ. હું અહીંયા એક વેબ પેજ ઓપન કરું છું. ncvtmis.gov.in. તો આ મારું આ NCVT-MIS જે છે એ મારી જે વેબસાઇટ છે એને મારે અહીંયા આગળ બુકમાર્કની અંદર મૂકવી છે. તો અહીંયા તમે બુકમાર્કની અંદર જાઓ. અને અહીંયા આગળ બુકમાર્ક ધીસ પેજ ઉપર ક્લિક કરી દો અને એ NCVT-MIS ની વેબસાઇટનું નામ તમે આપી દીધું અને એનું ફોલ્ડર બુકમાર્ક્સનું બાર અને અહીંયા ડન આપી દો. તો હવે આ જે વેબસાઇટ છે એ મારી બુકમાર્કની અંદર જતી રહી. એટલે હવે જ્યારે મારે ઓપન કરવી હોય તો ફક્ત મારે NCVT-MIS ઉપર જઈને ક્લિક કરવાનું એટલે ઓટોમેટિક એ વેબસાઇટ જે છે એ મારા માટે મારા પેજની અંદર ઓપન થઈ જશે. તો આ રીતે તમે બુકમાર્ક પણ ગોઠવી શકો. અહીંયા આગળ તમારા જે ફોન્ટ્સ છે એને જરા એનલાર્જ કરવા હોય, તમને નાના ફોન્ટ્સ ના ગમતા હોય તો તમે અહીંયા એને એનલાર્જ કરી શકો.
અહીંયા નોર્મલ વ્યૂ તમે જોઈ શકો અને ફોન્ટને અહીંયા નાના પણ તમે કરી શકો છો. નાના પણ તમે, આ બ્રાઉઝરની ફેસિલિટી છે. આ બધી ફેસિલિટી કોની છે? બ્રાઉઝરની ફેસિલિટી છે. બ્રાઉઝરની બીજી ફેસિલિટી છે ઝૂમ તમે કરી શકો. ઝૂમ કરી શકો તમે. અત્યારે બ્રાઉઝર જે છે એ 100% વ્યૂથી તમને બતાવે છે, પણ જો તમે કંટ્રોલ દબાવી અને તમારું રોલર અપ લઈ જશો તો તમારું વેબ પેજ જે છે એ હવે તમને થોડુંક એનલાર્જ થયેલું લાગશે. 175% વ્યૂની અંદર તમારું વેબ પેજ છે. બરાબર. જો અહીંયા હું અહીંયા કંટ્રોલ કીબોર્ડ ઉપરથી કંટ્રોલ કી પ્રેસ કરું છું અને મારું રોલર જે છે એને પાછું ખેંચું છું, તો હવે મારું વેબ પેજ જે છે એ 100%ની અંદર, અહીંયા જો અહીંયા બટન છે એનું મેગ્નિફાયરનું બટન અહીંયા છે, હું એને 100% ઉપર મારી વેબસાઇટને હવે અત્યારે હું જોઈ શકીશ. અહીંયા ફોન્ટ એનલાર્જ થાય છે. બરોબર, ધ્યાન આપજો. ફોન્ટ થોડો એનલાર્જ થાય છે. રીડેબલ ફોન્ટ એનલાર્જ થાય છે. વેબસાઇટ તો એમની એમ જ રહે છે. વેબસાઇટ એમની એમ જ રહેશે. એટલે આ બાબતનું બરોબર ધ્યાન રાખવું જોઈએ. તો આ બ્રાઉઝરની ફેસિલિટી છે. એવી જ રીતે બ્રાઉઝર જે છે એ તમારા ડાઉનલોડ્સની વાત કરીએ. તમે જ્યારે કોઈ પણ વેબસાઇટ ઉપરથી કોઈ પણ ડેટા તમારા કોમ્પ્યુટરમાં મૂકો અથવા કોમ્પ્યુટરની અંદર લો, ત્યારે એ હંમેશા ડાઉનલોડ બટન અથવા ડાઉનલોડ ફોલ્ડરની અંદર ડાઉનલોડ થશે. દાખલા તરીકે તમારે કોઈ બુક ડાઉનલોડ કરવી છે, સપોઝ કે તમે અહીંયા, હું તમને એક બહુ સરસ એક્ઝામ્પલ, યસ, આના ઉપરથી મને યાદ આવ્યું. સપોઝ કે ગઈકાલે ફાયરવોલ તમને શીખવાડવા માટે પાવર પોઈન્ટની સ્લાઇડ શોધતો હતો. તો હવે અહીંયા હું પહેલા શું કરીશ, www.google.com પાસે જઈશ. હું ગુગલાધ્યયન કરીશ. યસ, નવો શબ્દ જે ગઈકાલે મેં તમને વાત કરી હતી, ગુગલાધ્યયન કરીશ. ગુગલાધ્યયનમાં જઈ અને હું કહીશ કે ભાઈ મારે તો શું કરવું છે, મારે ફાયરવોલ વિશે પાવર પોઈન્ટની સ્લાઇડ્સ મારે જોઈએ છે. તો હવે અહીંયા ગૂગલ ક્રોમ જે છે એ મને આ રીતે અહીંયા ખોલી આપશે અને અહીંયા ગૂગલ પાસે જઈશ અને હું કહીશ કે ફાયરવોલ પીપીટી, હું ફાયરવોલ પીપીટી કહીશ તો એ મને ફાયરવોલની અંદર લગતી તમામ પીપીટીઝના નામ મને અહીંયા આગળ એ બતાવશે. એને હું રાઈટ ક્લિક કરી અને ઓપન કરી લઈશ. કોઈ પણ પીપીટી મને ગમી ગઈ, દાખલા તરીકે જોર્ડન યુનિવર્સિટીની પીપીટી મને ગમી ગઈ, તો એના ઉપર રાઈટ ક્લિક કરીશ અને ઓપન ઇન અ ન્યૂ ટેબ ઉપર ક્લિક કરીશ. તો હવે જો ફાઇલ પીપીટી ફાઇલ હશે તો તરત જ મારા કોમ્પ્યુટરની અંદર એ ફાઇલ ડાઉનલોડ થશે. આ વેબસાઇટ ઉપરથી justeducation.jo નામની વેબસાઇટ ઉપરથી ફાઇલ પીપીટી ફાઇલ મને મારા કોમ્પ્યુટરમાં મૂકી આપશે અને પછી હું એને ઓપન કરીને જોઈશ અને એ ફાઇલ જે છે એ હું પીપીટી ફાઇલને જોઈ શકીશ. તો અહીંયા ડાઉનલોડ થશે. આ ફાઇલ ક્યાં થઈ, પણ એ કયા ફોલ્ડરમાં ડાઉનલોડ થઈ, તો અહીંયા જોઈ શકો તમે ડેસ્કટોપ ફોલ્ડરમાં ડાઉનલોડ થાય છે. તો અત્યારે હાલ જે ગૂગલ ક્રોમ છે એનું ડાઉનલોડ ફોલ્ડર કયું સેટ કરેલું છે, એનું ડાઉનલોડ ફોલ્ડર જે છે એ ડેસ્કટોપ સેટ થયેલું છે. હવે હું ડાઉનલોડ ઉપર ક્લિક કરીશ અહીંયા, તો એ ફાઇલ મને ત્યાં આગળ જે પીપીટી ફાઇલ ડાઉનલોડ થયેલી હતી એ મને કયા ફોલ્ડરમાં ડાઉનલોડ થઈ છે એ અહીંયા એનો હિસ્ટ્રી બતાવશે. આ સાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલી હતી અને હું અહીંયા એને શો એન્ડ ફોલ્ડર કહીશ એટલે મને એ ફાઇલ જે ફોલ્ડરમાં ડાઉનલોડ કરેલી છે એ ફોલ્ડર તરીકે ઓપન કરીને એક્સપ્લોર કરીને મને બતાવશે અને એ ફાઇલ હું ત્યાંથી એને ઓપન કરીને જોઈ શકીશ. આ ડેસ્કટોપ જે છે એને ઓપન ફોલ્ડરમાં કરેલું છે. તો આ વાત થઈ ડાઉનલોડ્સની. એવી રીતે મિત્રો જે બીજી સારી ફેસિલિટી છે એને પ્રિન્ટિંગ ફેસિલિટી કહેવામાં આવે છે. તમે આખે આખું તમારું જે અત્યારે હાલ જે વેબ પેજ ઓપન થયેલું હોય એને પ્રિન્ટ કરી શકો છો. એની અંદરથી તમે કંઈ ફાઇન્ડ કરી શકો છો. તમે કંઈ પણ ફાઇન્ડ, સપોઝ કે તમારે એ જોવું છે કે વિન્ડોઝ કઈ જગ્યાએ વપરાયેલો છે, વિન્ડોઝ શબ્દ કઈ છે, તો જો અહીંયા આગળ આ જે વેબ પેજ ઓપન કરેલું છે એમાં ક્યાંય વિન્ડોઝ શબ્દનો ઉપયોગ થયેલો નથી. એની અંદર અહીંયા વિન શબ્દનો ઉપયોગ થયેલો છે ક્યાંય, તો વિન શબ્દનો પણ ઉપયોગ થયેલો નથી. ડબલ્યુ અક્ષર 56 જગ્યાએ વપરાયેલો છે, 127 જગ્યાએ વપરાયેલો છે રાધર. તો આ રીતે તમે
તમારું જે વેબ પેજ ઓપન છે એની અંદરથી કંટ્રોલ એફ ના ઉપયોગથી તમે કોઈ પણ જેને કહેવાય કે અક્ષર શોધી શકો છો, કોઈ શબ્દ શોધી શકો છો. સપોઝ કે ધ શબ્દ THE, તો THE શબ્દ 15 જગ્યાએ વપરાયેલો છે. ફ્રોમ FROM, તો ફ્રોમ શબ્દ 2 જગ્યાએ વપરાયેલો છે. બરોબર છે. તો આ રીતે તમે કોઈ પણ શબ્દ જે વેબ પેજ ઓપન છે એની અંદર તમે સર્ચ કરી શકો છો. એ જ રીતે અહીંયા જે બીજી ફેસિલિટી આપેલી છે, વેબ પેજને સેવ એઝ કરી શકે છે. અહીંયાથી મોર ટૂલ્સમાં વેબ પેજ સેવ એઝ કરી શકાય છે. વેબ પેજનો શોર્ટકટ ક્રિએટ કરી શકાય છે. એની હિસ્ટ્રીને બ્રાઉઝિંગ કરી શકાય છે. આ બધું અહીંયાથી કરી શકાય છે. અહીંયા ક્લિયર ધ બ્રાઉઝિંગ ડેટા, અહીંયા ક્લિયર ધ બ્રાઉઝિંગ ડેટા ઉપર ક્લિક કરીશ એટલે મને એ વેબસાઇટ એ વેબ પેજ જે છે એની હિસ્ટ્રી કઈ કઈ છે અને હિસ્ટ્રી ક્લિયર કરવા માટેના ઓપ્શન્સ મને આપશે. તો અહીંયા ક્લિયર ડેટા એમ કરીશ તો બધો જ ડેટા બ્રાઉઝિંગ હિસ્ટ્રીનો, કુકીઝનો અને કેચ ફાઇલ અને ઇમેજનો બધો જ ડેટા હિસ્ટ્રી જે બ્રાઉઝિંગનો હિસ્ટ્રી છે મારો એ અહીંયાથી ક્લિયર થઈ, બ્રાઉઝિંગનો આખો હિસ્ટ્રી મારો જે છે તે ક્લિયર થઈ જશે. બરોબર છે. એ જ રીતે અહીંયા બીજી એક ફેસિલિટી સારી છે કે હવે જે કંઈ પણ નવા બ્રાઉઝર્સ જે છે એ હંમેશા તમને લોગિન કરાવડાવે છે. બધા જ બ્રાઉઝર્સ જે છે અત્યારના બધા જ બ્રાઉઝર્સ જે છે તે સિક્યોર્ડ બ્રાઉઝર થઈ ગયા છે. એટલે HTTPS પ્રોટોકોલ ઉપર કામ કરે છે અને તમને લોગિન કરાવડાવે છે. અને લોગિન શેમાં કરાવડાવે છે? તો ભાઈ તમારું ઈમેલ આઈડી, તમારા ઈમેલ આઈડી ઉપર તમને લોગિન કરાવડાવે છે. અને એટલા માટે જેનાથી તમારી સિક્યોરિટી અને તમે શું ડેટાને સર્ફ કરો છો, શું ડેટાને સર્ચ કરો છો એ બધું ખ્યાલ આવી શકે. એટલા માટે એ તમને લોગિન્સ કરાવીને પછી જ તમારા બ્રાઉઝરને એક્સેસ કરવા દે છે. એટલે એક વખત તમે લોગિન કરી દો અને પછી તમે વેબસાઇટ ઉપર જે કંઈ પણ સર્ફિંગ કરો એ બધું આપમેળે એ જે તે લોગિનની અંદર સેવ થતું જાય. એટલે એમની પૂરેપૂરી નજર રહે કોઈ પણ વ્યક્તિની કે તમે શું બ્રાઉઝિંગ કરો છો. એટલે આ બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એવી રીતે અહીંયા આનું સેટિંગ પણ અહીંયા આગળ આપેલું છે. સેટિંગની વિન્ડો તમને અહીંયા ઓપન કરવા રહેશે, જેની અંદર ઓટોફિલ, સેફ ચેક, પ્રાઇવસી, સિક્યોરિટી સેટિંગ, આ બધા દરેક જે છે એ દરેક બ્રાઉઝરના અલગ અલગ સેટિંગ અહીંયા આગળ તમને આપેલા છે. એનું એડવાન્સ સેટિંગ અને એક્સટેન્શન્સ પણ તમે અહીંયા ઓપન કરી શકો છો. તમારા પાસવર્ડ જે છે એ તમારા લોગિનની અંદર જ સેવ થાય છે. એટલે બરોબર ધ્યાન આપજો, આ પણ બહુ અગત્યની વસ્તુ છે. તમે અત્યારે લોગિન, સપોઝ કે મેં જે લોગિન કર્યું છે અહીંયા શાર્દુલ ઠાકર તરીકે લોગિન કરેલું છે, તો હવે મારી ગૂગલ સર્વિસ અહીંયા સિંક્રોનાઇઝ થાય છે. અહીંયા હું ટર્ન ઓન કરીશ, સિંક્રોનાઇઝ કરીશ તો અહીંયા ટર્ન ઓન થશે, અથવા તો ગૂગલ સર્વિસ મારી ટર્ન ઓફ થઈ જશે, અથવા તો સિંક્રોનાઇઝેશન ગૂગલ સર્વિસ સાથેનું જે છે એ મારું ટર્ન ઓફ થઈ જશે. અત્યારે હાલ મારું સિંક્રોનાઇઝેશન ગૂગલ સર્વિસીસ સાથે ચાલુ છે. મેનેજ ગૂગલ એકાઉન્ટ, કસ્ટમાઇઝ યોર ગૂગલ ક્રોમ પ્રોફાઇલ અને ઇમ્પોર્ટ બુકમાર્ક્સ એન્ડ સેટિંગ. અને તમારા પેમેન્ટ મેથડ, તમારી કઈ કઈ પેમેન્ટ મેથડ છે એ પણ તમને અહીંયા ગૂગલ ક્રોમને ખબર પડે છે. હા, અને એટલા માટે તમારું લોગિન કરાવડાવે છે. તમારા પાસવર્ડ કયા કયા તમે સેવ કરેલા છે એ પણ ગૂગલ ક્રોમ જે છે એ તમે આની અંદર, તમે સપોઝ કે NCVT-MIS ઉપર ગયા અને ત્યાં આગળ મારે યુઝરનેમ પાસવર્ડ આપવો પડે, તો એ યુઝરનેમ પાસવર્ડ ગૂગલ ક્રોમ એ પોતાની પાસે સિક્યોર્ડલી સેવ કરી રાખે છે. અને જ્યારે હું ફરી એ વેબસાઇટ ઉપર જઉં એ વખતે મને એ ત્યાં પાસવર્ડ અને યુઝરનેમ જે છે એ આપમેળે ફિલ કરી આપે છે. તો આને પાસવર્ડ કહેવામાં આવશે. સપોઝ કે એવી અમુક 2-3 વેબસાઇટ છે કે જેના આ બધી ઘણી બધી વેબસાઇટ ઉપરના અહીંયા આગળ મારી પાસે મારા પાસવર્ડ એણે ગૂગલ ક્રોમે સેવ કરીને રાખ્યા છે. પણ આ બધું કેવું છે, બધું બતાવાય નહીં, બધા પાસવર્ડ દેખાડાય નહીં. એટલે અહીંયા આગળ પાસવર્ડ જે છે એણે અહીંયા સ્ટારથી મેપિંગ કરેલા છે. અહીંયા સપોઝ કે હું એક વેબસાઇટ તમને બતાવું તો અહીંયા EPFO, આ EPFO હું વેબસાઇટ ઓપન કરીશ એટલે એની અંદર મને લોગિન કરવાનું જ્યારે પૂછશે, તમને બતાવું એક્સપ્લેન કરીને.
એકચ્યુઅલી અહીંયા 3-4 બ્રાઉઝર્સ ખુલ્લા છે ને એટલા માટે, અને મારું પાછું સાથે સાથે વિડીયો પણ રેકોર્ડ થાય છે, એટલે અહીંયા ઇન્ટરનેટ જે છે થોડું તમને એમ લાગે છે કે સ્લો છે, નહીં તો ફર્સ્ટ ક્લાસ ચાલે છે. અને અહીંયા આગળ હું સર્વિસીસમાં જઉં છું અને અહીંયા એમ્પ્લોયર્સ તરીકે લોગિન કરવાનું કહું છું એને. અહીંયા જેવું એમ્પ્લોયર્સ ઉપર આપીશ એ વખતે એ એમ્પ્લોયર્સના લોગિનમાં અને અહીંયા ચલણ સબમિશનમાં જઈશ. હવે જુઓ અહીંયા આગળ આ મારું યુઝરનેમ અને પાસવર્ડ અહીંયા એણે આપમેળે લઈ લીધું. અહીંયા આગળ આ યુઝરનેમની જગ્યાએ બીજો યુઝરનેમ સપોઝ કે મારે લખવું હોય તો હું લખી શકું, પણ બાય ડિફોલ્ટ એણે મને મારું જે યુઝરનેમ અને પાસવર્ડ છે એ હું ક્લિક કરીશ એટલે અહીંયા લઈ લેશે, અને સાઇન ઇન કરીશ તો એ મને સાઇન ઇન પણ કરવા દેશે. એટલે આ જે વસ્તુ છે એ ક્યાંથી આવે છે? તો આ સેવ્ડ પાસવર્ડની અંદરથી આ બાબત જે છે એ તમારા સુધી રિફ્લેક્ટ થાય છે. અહીંયા સેટિંગની અંદર જે પાસવર્ડ સેવ કરેલા હતા એ બધું આની અંદરથી રિફ્લેક્ટ થાય છે. તો આ રીતે જો ગૂગલ બ્રાઉઝર જેટલું કરી શકે એટલું મોઝિલા ફાયરફોક્સ પણ કરી શકે, અને એટલું ને એટલું બધું ઇન્ટરનેટ એક્સપ્લોરમાં પણ થાય, પણ એને અલગ રીતે જોવામાં આવે. એટલે થોડુંક તમારે પણ સર્ફિંગ કરવાનું અને તમારે પણ એક્સપ્લોરેશન કરવાનું. આપમેળે બધું જ હું બતાવી દઉં એવું પણ બને નહીં. એ રીતે પ્રાઇવસી એન્ડ સિક્યોરિટી સેટિંગ જે છે એ પ્રાઇવસી એન્ડ સિક્યોરિટી કુકીઝની તમે કેવી રીતે મેનેજ કરો છો ને એ બધું અહીંયા બ્રાઉઝરે પોતાનું સેટિંગ પણ અહીંયા આગળ આપેલું છે. એ રીતે અહીંયા તમે કઈ થીમથી તમારું ક્રોમ બ્રાઉઝર ઓપન કરવા માંગો છો એ પણ તમને અહીંયા આપેલું છે. ઓન સ્ટાર્ટઅપ તમે કયું વેબ પેજ ઓપન કરવા માંગો છો, અથવા તો તમારું લાસ્ટ સેશન હતું એ વેબ પેજ ઓપન કરવા માંગો છો, એ તમને અહીંયા આગળ બતાવશે. તો આ જે છે તે વેબ પેજ સર્ફિંગ કેવી રીતે થાય આજે એ મેં તમને ગૂગલ ક્રોમના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કર્યો. આ જે છે તે ફાયરફોક્સ છે, મોઝિલા ફાયરફોક્સ છે, અને એની અંદર પણ તમે આ રીતે જોઈ શકો છો કે તમે કોઈ પણ વેબસાઇટ તમે ઓપન કરો તો આ રીતે જ ઓપન થશે. એની અંદર પણ તમને અહીંયા નીચે એડ્રેસ બાર આપેલા છે, બેક ફોરવર્ડનું બટન આપેલું છે, હોમ બટન આપેલું છે, હોમ પેજનું બટન આપેલું છે, અહીંયા એડ ઇન્સર્શન બતાવે છે, અહીંયાથી તમે એનું સેટિંગ ઓપન કરી શકો. બુકમાર્ક્સ તમને અહીંયા આગળ આપેલા છે. તમે ગૂગલની વેબસાઇટમાં આવ્યા તો તમે ગૂગલની વેબસાઇટમાં શું લોગિન કરેલું છે એ પણ તમને અહીંયા બતાવશે. તમારા બુકમાર્ક્સ અહીંયા તમને આપેલા છે. એ જ રીતે અહીંયા તમને આખું જે મેનુ આપેલું છે એ જેવી રીતે ગૂગલ ક્રોમનું મેનુ હતું એવું મોઝિલા ફાયરફોક્સનું પણ મેનુ તમને આપેલું છે. પ્રોટેક્શન્સ, ડેશબોર્ડ, ન્યૂ ટેબ, ઓપન ફાઇલ, વેબ પેજને સેવ કરી શકો તમે, એના લોગિન્સ એન્ડ પાસવર્ડ, એડ ઇન્સર્શન ઓપ્શન, કસ્ટમાઇઝેશન બટન, પ્રિન્ટ, આ બધું જ ઓપ્શન તમને અહીંયા પણ મળે છે. એક્ઝિટ કરી શકો, અહીંયા તમે અહીંયાથી એક્ઝિટ પણ કરી શકો. એ જ રીતે જો કોઈ પણ બ્રાઉઝર હોય એની અંદર આ બધી ફેસિલિટી જે સામાન્ય ફેસિલિટી જે છે એ તો બધા જ બ્રાઉઝરની અંદર એક સમાન જ રહેવાની, એટલે આપણે વધારે આ બાબત ઉપર ચર્ચા નથી કરતા. તો આ જે છે મેં તમને કેવી રીતે એક્સપ્લોરેશન કરવું, કેવી રીતે વેબસાઇટ ઓપન કરવી, કયા કયા બ્રાઉઝર્સનો ઉપયોગ થઈ શકે, સર્ચ એન્જિન્સ કોને કોને કહેવાય, અને તમારી જે વેબસાઇટ છે આ તો એના ડોમેન નેમની વાત તો આપણે આગળના લેક્ચરમાં કરી ગયા છીએ, એક્ઝામ્પલ છે, અને બ્રાઉઝિંગ કેવી રીતે કરી શકાય એ મેં તમને શીખવવાનો પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઈમેલની અંદર આપણું ઈમેલ એડ્રેસ કેવી રીતે ક્રિએટ કરી શકીએ, અને એ ઈમેલ એડ્રેસ ગૂગલ અને એની અંદરથી શું શું ફેસિલિટી પ્રાપ્ત થઈ શકે એના વિશેની વાત હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરીશ. ત્યાં સુધી સ્વસ્થ રહેજો અને અસ્તુ.